સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ બુક પહેલા નંબરના પેજ પર તમે જોઈ શકો છો કે પર્પલ કલરના એક સર્કલમાં યુનિટ 1 એવું લખેલું છે અને તેની બાજુમાં એક પટ્ટો આપેલો છે જેમાં વેર વેર્યુ લખેલું છે, ચેપ્ટરનું હેડિંગ આપેલું છે. તેની નીચે એક એક્ટિવિટી 1 એવું બ્લુ કલરના અક્ષરમાં લખેલું છે. તેની નીચે પિંક કલરની એક સૂચના આપેલી છે અને તેની નીચે 5 પેરેગ્રાફ છે જેમાં કાવ્ય આપેલી છે. તેની બાજુમાં તમે જોઈ શકો છો કે ત્રણ ડ્રોઈંગ આપેલા છે. ફર્સ્ટ ડ્રોઈંગમાં લેફ્ટ સાઈડ એક બારી આપેલી છે જે ઓરેન્જ કલરની છે. રાઈટ સાઈડ તમે જોઈ શકો છો કે એક ફોટો ફ્રેમ લગાવેલી છે જેની બોર્ડર ઓરેન્જ કલરની છે અને તેમાં ડ્રોઈંગ પણ ઓરેન્જ અને બ્લુ કલરનું છે. નીચે એક બેડ આપેલો છે જેમાં 5 છોકરાઓ સૂતેલા છે અને તેની જે ચાદર ઓઢેલી છે એ પણ બ્લુ કલરની છે. બીજા ડ્રોઈંગમાં તમે જોઈ શકો છો તો સેમ એઝ ઇટ ઇઝ એક લેફ્ટ સાઈડ એક બારી વિન્ડોઝ આપેલી છે જે ઓરેન્જ કલરની છે અને રાઈટ સાઈડ એક ફોટો ફ્રેમ આપેલી છે જેની બોર્ડર ઓરેન્જ કલરની છે અને તેમાં ડ્રોઈંગ ઓરેન્જ અને બ્લુ આપેલું છે અને નીચે એક બેડ આપેલો છે જેમાં 2 છોકરાઓ સૂતેલા છે. એક છોકરો બેડની મિડલમાં અને 2 છોકરાઓ બેડની રાઈટ સાઈડમાં નીચે પડી ગયેલા છે. થર્ડ ડ્રોઈંગમાં તમે જોઈ શકો છો કે એક લેફ્ટ સાઈડ એક વિન્ડોઝ આપેલી છે જે ઓરેન્જ કલરની છે અને રાઈટ સાઈડ એક ફોટો ફ્રેમ આપેલી છે જેનો કલર જેમાં બ્લુ રંગની ઓરેન્જ કલરની બોર્ડર છે અને તેમાં ચિત્ર પણ ઓરેન્જ અને બ્લુ આપેલા છે અને તેની નીચે એક બેડ આપેલો છે જેમાં એક જ છોકરો સૂતેલો છે. તેની લેફ્ટ સાઈડમાં એક છોકરો, મિડલમાં એક અને રાઈટ સાઈડમાં 2 છોકરાઓ પડી ગયેલા છે. તેની નીચે સર્કલમાં પેજ નંબર 1 અને એવું લખેલું છે જે બ્લુ કલરમાં લખેલું છે. 1 એ બ્લેક કલરમાં લખેલું છે અને આજુબાજુ બ્લુ કલરની બોર્ડર આપેલી છે. પેજ નંબર 2 પર તમે જોઈ શકો છો કે ત્યાં ઉપર એક પિંક કલરની એક સૂચના આપેલી છે અને નીચે રિધમિંગ વર્ડ્સ આપેલા છે. તેની નીચે એક્ટિવિટી નંબર 2 એવું બ્લુ કલરમાં હેડિંગ આપેલું છે અને પિંક કલરની એક સૂચના આપેલી છે. તેની નીચે એક ડ્રોઈંગ આપેલું છે જેમાં તે ડ્રોઈંગ ગાર્ડનનું છે જેમાં આ સાઈડ લેફ્ટ સાઈડ એક ઝાડ આપેલું છે જેમાં ઉપર એક છોકરો બેઠેલો છે જેનું નામ જય છે અને નીચે એક છોકરો તે ઝાડને લપાઈને ઊભો છે. તેની બાજુમાં તમે જોઈ શકો છો કે એક રેશમા નામની છોકરી લપસણી ખાઈ રહી છે. તેની બાજુમાં તમે જોઈ શકો છો કે એક હિંચકો આપેલો છે જેમાં સોના અને મોના હિંચકો ખાઈ રહ્યા છે. તેની નીચે તમે જોઈ શકો છો કે લેફ્ટ સાઈડનો ચીચવો નીચે અને રાઈટ સાઈડનો ચીચવો ઉપરનો છે જેમાં 2 છોકરાઓ ચીચવાનો આનંદ માણી રહ્યા છે. તેની લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો કે 3 છોકરીઓ ઊભેલી છે જે દોરડા કૂદી રહી છે અને આનંદ માણી રહી છે. તેની નીચે 3 એક્ઝામ્પલ આપેલા છે અને પેજ નંબર 2 રાઉન્ડમાં લખેલું છે અને આજુબાજુ બોર્ડર આપેલી છે. પેજ નંબર 3 પર તમે જોઈ શકો છો કે બાકીના વધેલા જે એક્ઝામ્પલ હતા 3 થી 8 એ આપેલા છે અને નીચે એક્ટિવિટી નંબર 3 એવું બ્લુ કલરમાં લખેલું છે. નીચે એ કરીને એક સૂચના આપેલી છે જે પિંક કલરમાં આપેલી છે અને નીચે એક્ઝામ્પલ્સ આપેલા છે. પેજ નંબર 3 રાઉન્ડમાં લખેલું છે અને આજુબાજુ એક બોર્ડર આપેલી છે. પેજ નંબર 4 પર તમે જોઈ શકો છો કે જે એક્ટિવિટી 3નો એ હતો એની પાછળ એક્ટિવિટી 3નો બી આપેલો છે જેની સૂચના આપેલી છે અને એ પણ પિંક કલરમાં આપેલી છે. નીચે તમે જોઈ શકો છો કે એક ડ્રોઈંગ બ્લેકબોર્ડનું ડ્રોઈંગ આપેલું છે જેની બ્લેકબોર્ડની બોર્ડર છે એ ઓરેન્જ કલરની આપેલી છે અને તેમાં 1 2 3 4 5 6 7 8 9 10 એવું વ્હાઇટ કલરના અક્ષરમાં લખેલું છે. તેની નીચે એક ટેબલ આપેલું છે જે ઓરેન્જ કલરનું છે જેમાં ફૂલદાની, સંચો, ચશ્મા, સંચો અને વોટર બેગ એવી વસ્તુઓ, રમકડું વગેરે વસ્તુઓ મૂકેલી છે અને તેની નીચે બે ડાયલોગ્સ આપેલા છે. ત્યાં લખેલું છે પેજ નંબર 4 એવું રાઉન્ડમાં અને બે લાઇનિંગ આપેલી છે. પેજ નંબર 5 પર તમે જોઈ શકો છો કે એક્ટિવિટી નંબર 4 એવું બ્લુ કલરમાં હેડિંગ આપેલું છે અને તેની નીચે એક પિંક કલરમાં એક સૂચના આપેલી છે. નીચે એક નંબર, સબ્જેક્ટ એન્ડ સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, ફ્રાઈડે એન્ડ થર્સડે, ફ્રાઈડે અને સેટરડે એટલું આપેલું છે અને નીચે 9 ખાના આપેલા છે જેમાં આપણે ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. તેની નીચે એક પિંક કલરમાં ફરી એક સૂચના આપેલી છે અને તેની નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. ત્યાં લખેલું છે પેજ નંબર 5 રાઉન્ડમાં લખેલું છે અને આજુબાજુ બોર્ડર કરેલી છે. પેજ નંબર 6 પર તમે જોઈ શકો છો
કે એક્ટિવિટી નંબર 5 એવું બ્લુ કલરમાં લખેલું છે અને તેની નીચે પિંક કલરમાં એક સૂચના આપેલી છે. તેની નીચે એક વર્ટિકલી તેની નીચે હોરિઝોન્ટલી 3 એન્ડ વર્ટિકલી 5 એવું એવા ખાના આપેલા છે અને તેની નીચે એક્ઝામ્પલ્સ આપેલા છે. ત્યાં લખેલું છે પેજ નંબર 6 રાઉન્ડમાં અને આજુબાજુ બોર્ડર આપેલી છે. પેજ નંબર 7 પર તમે જોઈ શકો છો કે એક પિંક કલરમાં એક સૂચના આપેલી છે અને ત્યાં ફરીથી અગેઇન એક વર્ટિકલી એન્ડ હોરિઝોન્ટલી 5 ના ખાના બોક્સ આપેલા છે અને નીચે પિંક કલરમાં ફરી એક હેડિંગ આપેલું છે અને તેની નીચે 3 ડાયલોગ્સ આપેલા છે. ત્યાં લખેલું છે પેજ નંબર 7 રાઉન્ડમાં અને આજુબાજુ બોર્ડર કરેલી છે. પેજ નંબર 8 પર તમે જોઈ શકો છો કે એક પિંક કલરમાં એક સૂચના આપેલી છે અને તેની નીચે એક્ઝામ્પલ્સ આપેલા છે અને તેની નીચે એક ડ્રોઈંગ આપેલું છે જે ગાર્ડનનું ડ્રોઈંગ છે જેમાં